નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 24મી મેના તમામ અગત્યના કરંટ અફેર. આ વિડીયોની તમારે પીડીએફ જોઈતી હોય, જૂના કોઈ પણ કરંટ અફેરની પ્રિન્ટ કોપી તમારે ઘરે ઓર્ડર કરવી હોય તો આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. પ્લે સ્ટોરમાં હાર્દિક સર એકેડમી લખીને આપણે સર્ચ કરશો તો પણ મળી જશે. વોટ્સએપ નંબર છે આપણો, એમાં પણ મેસેજ કરશો તો પણ તમને એપ્લિકેશનની લિંક મોકલી દેશું. ડાયરેક્ટલી વોટ્સએપથી તમારે પેમેન્ટ કરીને ઓર્ડર કરવું છે તો પણ તમને ઘરે મોકલી દેશું બધી પ્રિન્ટ કોપી. તો એપ્લિકેશનમાં આવી શકો છો અથવા વોટ્સએપમાં મેસેજ કરી શકો છો. ઓકે, એપ્લિકેશનમાં ડાયરેક્ટલી બધી માહિતી ઉપલબ્ધ જ છે. તમે ડિસ્ક્રિપ્શન વાંચી શકો છો કોર્સનું. એમાં તમને અલગ અલગ કોર્સિસ છે. પ્રિન્ટ મંગાવી છે એપ્લિકેશનમાંથી વાંચવું છે કે જાતે પ્રિન્ટ કાઢવી છે, બધાની અલગ અલગ પ્રાઇસ છે. 24 મેના ડેઇલી કરંટ અફેરની શરૂઆત કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન, હાલમાં કયા રાજ્યની સરકારે મેરી રસોઈ યોજનાની શરૂઆત કરી છે? તો પંજાબ રાજ્યની સરકારે કરી છે મેરી રસોઈ યોજના. ઓપ્શન સી આપણો આન્સર બનશે. તો હાલમાં જ પંજાબ રાજ્યની સરકાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન પૂરું પડે એ માટે મેરી રસોઈ યોજના શરૂ કરી છે. કોણે શરૂ કરી છે? પંજાબ રાજ્યની સરકારે શરૂ કરી છે. ભગવત માન ત્યાંના મુખ્યમંત્રી છે. પંજાબના સંગરૂર જિલ્લામાંથી આનો શુભારંભ કરવામાં આવ્યો છે. ભગવત માન દ્વારા કરવામાં આવ્યું છે. મફત ફૂડ કીટ મળશે અહીંયા. ઓકે, દરેક પરિવારને. તો ફૂડ કીટની અંદર શું હશે? 2 કિલો દાળ હશે, 1 કિલો મીઠું હશે, 1 કિલો ખાંડ હશે, 200 ગ્રામ હળદર હશે અને 1 લીટર રાઈનું તેલ એટલે કે સરસોનું તેલ હશે. ઓકે, તો આ બધું યાદ રાખજો. તો આટલી વસ્તુ છે એ કિટની અંદર હશે. ક્લિયર? બાકી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 નો છે, એના હેઠળ આ યોજના શરૂ કરી છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 નો છે, એના હેઠળ આ યોજના શરૂ કરી છે. એના ધારાધોરણને લાગુ કરીને આ યોજના શરૂ કરી છે. ક્લિયર? શ્રી લહેરાઈ જાત્રા મહોત્સવ, આની ઉજવણી ભારતના કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો લહેરાઈ જાત્રા મહોત્સવ આ ગોવાની અંદર ઉજવાતો તહેવાર છે. ઓપ્શન સી આપણો જવાબ બનશે. તો હાલમાં જ છે લહેરાઈ જાત્રા મહોત્સવ છે, એની ઉજવણી ગોવા રાજ્યમાં કરવામાં આવી છે. આ તહેવાર છે એને સરગાવ જાત્રા ફેસ્ટિવલના નામથી પણ ઓળખવામાં આવે છે. તો લહેરાઈ જાત્રા કહે કે પછી સરગાવ જાત્રા કહે, બંનેમાં તમારો આન્સર એક જ હોવો જોઈએ, ગોવા. બે નામથી આ તહેવાર ઓળખાય છે. ઓકે, તહેવારની ઉજવણીમાં લોકો શું કરે? તો કે આગ ઉપર ચાલે, આગ ઉપર ચાલીને પસાર થાય. તો આ ઉજવણીનો એક ભાગ છે. બરાબર, ત્યાંની પારંપરિક માન્યતા છે. ઓકે, બાકી ગોવા ઉપર પોર્ટુગીઝોએ શાસન કર્યું હતું. 1961માં પોર્ટુગીઝોના શાસનમાંથી ગોવા મુક્ત થયું હતું. પોર્ટુગીઝોના શાસનમાંથી મુક્ત થવા માટે ગોવામાં એક ઓપરેશન કરવામાં આવ્યું હતું. એનું નામ હતું ઓપરેશન વિજય. બરાબર, ચલો, ઓપરેશન પોલો કોની સાથે સંબંધિત છે? ઓપરેશન પોલો. ઓકે, ઓપરેશન પોલો કોની સાથે સંબંધિત હતું? કેજો મને. જીકેની દ્રષ્ટિએ અગત્યનો ક્વેશ્ચન છે. હાલમાં જ ઓબ્સ્ટેટિક ફિસ્ટુલા સમાપ્ત કરવાનો આંતરરાષ્ટ્રીય દિવસ આ કઈ તારીખે ઉજવાયેલો છે? આ 23 મે ગઈકાલે જતો રહ્યો છે. ઓકે, તો ઓબ્સ્ટેટિક ફિસ્ટુલાને સમાપ્ત કરવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 23 મે ઉજવાય છે. ઇન્ટરનેશનલ ડે ટુ એન્ડ ઓબ્સ્ટેટિક ફિસ્ટુલા. 2013માં સૌથી પહેલી વખત ઉજવાયેલો છે. 2003માં યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ દ્વારા પ્રસૂતિ તેના ભાગીદારો એ ફિસ્ટુલાને સમાપ્ત કરવા માટે વૈશ્વિક ઝુંબેશ શરૂ કરી હતી, જે પ્રસૂતિ ભંગદર રોકવા અને સ્થિતિથી પ્રભાવિત લોકો છે એના સ્વાસ્થ્યને પુનઃસ્થાપિત કરવા માટેની એક સહયોગી પહેલ છે. ટૂંકમાં જે પ્રસૂતિ ભંગદર થાય છે, બરાબર, એને અહીંયા ઓબ્સ્ટેટિક ફિસ્ટુલા કહે છે. ઓકે, અને એના નિવારણ માટે, એના જાગૃતતા ફેલાવવા માટે, એવું ના થાય, બરાબર, એ માટે જાગૃતતા ફેલાવવા માટે આ ઓબ્સ્ટેટિક ફિસ્ટુલાને સમાપ્ત કરવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 23 મે ઉજવાય છે. ઓકે, 2013માં સૌથી પહેલી વખત ઉજવાયેલો છે. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડની વાત આવી છે. હેડક્વાર્ટર ન્યુયોર્કમાં છે. ઓકે, અમેરિકાના ન્યુયોર્કમાં હેડક્વાર્ટર છે. અને બીજું કેનું છે? ચલો, અને બાકી વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સનું પણ ત્યાં જ છે. યુનાઇટેડ નેશન્સ. ઓકે, એનું પણ ક્યાં છે? ન્યુયોર્કમાં જ છે. બાકી યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડની સ્થાપના ક્યારે થઈ હતી? 1969માં. એ પણ યાદ રાખી લેજો. વિશ્વ કાચબા દિવસની ઉજવણી કઈ તારીખે થઈ છે? તો વિશ્વ કાચબા દિવસ આ પણ 23 મે ઉજવાયેલો છે. આન્સર આવશે 23 મે. તો હાલમાં જ 23 મે વિશ્વ કાચબા દિવસ, વર્લ્ડ ટર્ટલ ડે ઉજવાયેલો છે. કોણ ઉજવે છે? અમેરિકન ટોર્ટોઇસ રેસ્ક્યુ દ્વારા આ દિવસ ઉજવાય છે. સૌથી પહેલી વખત વર્ષ 2000માં આ વિશ્વ કાચબા દિવસ ઉજવવામાં આવેલો છે. બ્રિટિશ એકેડમી ટેલિવિઝન એવોર્ડ 2026નું આયોજન કયા દેશમાં થયું છે? તો આ યુનાઇટેડ કિંગડમમાં, યુકેમાં, લંડન ખાતે કરવામાં આવેલું છે. તો આન્સર આવશે યુકે. ઓપ્શન સી આપણો આન્સર બનશે. હાલમાં જ યુકેના લંડન ખાતે 2026માં બ્રિટિશ એકેડમી ટેલિવિઝન એવોર્ડ છે એના સમારોહનું આયોજન કરવામાં આવેલું છે.
ઓકે, પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા ગ્રેગ ડેવિસ એમના દ્વારા આનું સંચાલન કરવામાં આવ્યું, મતલબ કે હોસ્ટિંગ કરવામાં આવેલું હતું. ઓકે, ગ્રેગ ડેવિસ કોમેડિયન અભિનેતા છે ગ્રેગ ડેવિસ, એમણે આનું હોસ્ટિંગ કર્યું હતું. ક્લિયર. બાકી અહીંયા બેસ્ટ ડ્રામા સિરીઝ કઈ બની છે, આનો સર્વોચ્ચ ડ્રામા સિરીઝનો એવોર્ડ મળ્યો છે કોડ ઓફ સાયલન્સને 2026 માટે. અને સર્વશ્રેષ્ઠ લિમિટેડ ડ્રામા, બેસ્ટ લિમિટેડ ડ્રામાનો એવોર્ડ છે એ નેટફ્લિક્સની સિરીઝને મળ્યો છે, જેનું નામ છે એડોલેન્સિસ. ઓકે, એડોલેસન્સ. ઓકે, તો એમને આ મળ્યો છે. બાકી શ્રેષ્ઠ અભિનેતા બન્યા છે સ્ટીફન ગ્રેહામ. ઓકે, એ પણ એડોલેસન્સ માટે એમને મળ્યો છે. અને બેસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર મળ્યો છે નરગિસ રશીદીને, એમને પણ યાદ રાખી લેશો. ક્લિયર થઈ ગયું. બાકી બાફટા એવોર્ડની વાત, ચલો તો એના પછી વાત કરીએ તો બાફટા છે. ઓકે, એનું પૂરું નામ શું થાય? બ્રિટિશ એકેડમી ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ. બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ એનું ફૂલ ફોર્મ છે. આની સ્થાપના 1947 થઈ હતી અને વર્ષમાં 2 વખત આનો સમારોહ યોજાય છે. બરાબર, એક તો બાફટા ફિલ્મ એવોર્ડ અને એક છે બાફટા ટીવી એવોર્ડ. બરાબર, તો 2 વખત આનો સમારોહ યોજાય છે. 1947 ની સ્થાપના, પૂરું નામ બસ, અને 2 વખત યોજાય છે ફિલ્મ અને ટેલિવિઝન એવોર્ડ તરીકે. ક્લિયર. હાલમાં જ વેલી ફીવર ફંગલ ઇન્ફેક્શન છે ચર્ચામાં હતું, કયા દેશ સાથે સંબંધિત છે? તો વેલી ફીવર ફંગલ ઇન્ફેક્શન છે ચર્ચામાં હતું, એ અમેરિકા સાથે સંબંધિત છે. ઓપ્શન એ આપણો આન્સર બનશે. તો હાલમાં જ વેલી ફીવર ફંગલ ઇન્ફેક્શન છે ચર્ચાનો વિષય બન્યું હતું. 37 વર્ષના એક ચિમ્પાન્જી છે, એનું દુર્લભ ફંગલ ઇન્ફેક્શનના કારણે અહીંયા મૃત્યુ થઈ ગયું હતું, તો એના લીધે આ ચર્ચામાં હતું. અમેરિકા સાથે સંબંધિત છે. ઓકે, તો અમેરિકાના કેલિફોર્નિયામાં આ ઘટના બની હતી. ઓકે, બાકી હંટા વાયરસ પણ હમણાં ખૂબ ચર્ચામાં હતો. એટલાન્ટિક મહાસાગરની અંદર ક્રૂઝ શિપ, એની અંદર ઉંદરોની લાળ મળમૂત્રના સંપર્કમાં આવવાથી આ માનવ શરીરની અંદર ફેલાયો હતો. તો માનવ શરીરના ફેફસાને પ્રભાવિત કરતો રોગ છે હંટા વાયરસ. કોને અસર કરે? ફેફસાને અસર કરતો રોગ છે. અને એટલાન્ટિક મહાસાગરની અંદર ક્રૂઝ શિપની અંદર આ હંટા વાયરસની ઘટના બની હતી. ક્લિયર. તો એના લીધે હંટા વાયરસ પણ ચર્ચામાં હતો. બાકી ફૂગની વાત આવી છે અહીંયા. ફૂગથી એક ચિમ્પાન્જીનું મૃત્યુ થયું છે. તો ફૂગનો વિગતવાર અભ્યાસ કરીએ એને કહેવાય માઇકોલોજી. ફૂગના અભ્યાસને શું કહેવાય? તો કે માઇકોલોજી. આવી તમારો ક્યારેક આવો ક્વેશ્ચન ખોટો નહીં પડે. આવું ઘણું બધું કરાવું છું તમને એટલા માટે. બાકી ફૂગની કોષ દિવાલ છે એ વનસ્પતિ કરતા અલગ પદાર્થની હોય છે. આ પદાર્થને કાઇટિન કહેવાય. શું કહેવાય? કાઇટિન. અને બાકી મશરૂમ છે એક પણ એક પ્રકારની ફૂગ છે જે ખાવા માટે આપણે યુઝ કરીએ છીએ. ક્લિયર. લા લીગા ચેમ્પિયનશિપ 2026 નું ટાઇટલ કોણે જીત્યું છે? તો બાર્સેલોનાએ જીત્યું છે. ફાઇનલમાં કોને હરાવ્યું? તો કે રિયલ મેડ્રિડને હરાવ્યું છે. તો ઓપ્શન હરાવ્યું કોને એવું પૂછે તો સી આવે. ઓકે, બાર્સેલોનાનો બી સાચો આન્સર થશે. ઓકે, રિયલ મેડ્રિડને હરાવ્યું છે ફાઇનલમાં. લા લીગા ફૂટબોલની પ્રસિદ્ધ ટુર્નામેન્ટ છે. ઓકે, તો બાર્સેલોનાએ આનો ટાઇટલ જીત્યો છે. 2-0 ના સ્કોરથી કોને હરાવ્યું છે? તો કે રિયલ મેડ્રિડને ફાઇનલમાં હરાવ્યું છે. ઓકે, અત્યાર સુધીમાં કેટલામી વખત છે ટાઇટલ જીત્યું છે લા લીગાએ? લા લીગાનું ટાઇટલ બાર્સિલોનાએ કેટલામી વખત જીત્યું છે? તો કે 27મું ટાઇટલ જીત્યું છે. સૌથી વધારે વખત કોણે જીત્યું છે? સૌથી વધારે વખત જીત્યું છે રિયલ મેડ્રિડે. ઓકે, એ પણ યાદ રાખી લેજો. તો રિયલ મેડ્રિડ સૌથી વધારે જીત્યું છે. ટોટલ અત્યાર સુધીમાં 36 વખત રિયલ મેડ્રિડે જીત્યું છે અને આમનું 27મું ટાઇટલ છે. ઓકે, બાર્સિલોનાનું. ઓકે, બાકી લા લીગા છે ઓકે, એ સ્પેનની પ્રસિદ્ધ ઉચ્ચ કક્ષાની પુરુષની ફૂટબોલ લીગ ગણાય છે. ઓકે, જે સ્પેનમાં ખાસ કરીને રમાય છે. ઓકે, તો હાલમાં બાર્સેલોના જીત્યું છે 27મું ટાઇટલ અને સૌથી વધારે વખત રિયલ મેડ્રિડે જીત્યું છે. ઓકે, 36 વખત. એક વાક્યના ક્વેશ્ચન ઉપર આવી જઈએ. કેન્દ્ર સરકારની અનુપાલનની ઉણપ અને વિનિયમન પહેલ હેઠળ છે તમામ 51 પ્રાથમિક સુધાર ક્ષેત્રો છે એને પૂર્ણ કરનારું સૌથી પહેલું રાજ્ય કયું બન્યું છે? તો આ બન્યું છે ત્રિપુરા. આન્સર આવશે ત્રિપુરા. કયા રાજ્યે સ્કૂલ, કોલેજ અને એની અંદર હિજાબ પહેરવા ઉપરનો જે પ્રતિબંધનો નિર્ણય હતો એને પરત લીધો છે? તો કર્ણાટકે સ્કૂલ કોલેજોમાં રુદ્રાક્ષ તેમજ હિજાબ ને એવું બધું પહેરવા ઉપર પ્રતિબંધ લગાવ્યો તો શાળા સ્કૂલોમાં બધામાં હવે એ પ્રતિબંધ પાછો લઈ લીધો છે વિરોધોના કારણે. કઈ કંપની દ્વારા ભારતમાં પોતાનું સૌથી પહેલું ડેટા સેન્ટર ખોલવામાં આવ્યું છે? તો ઉબેર છે પોતાનું સૌથી પહેલું ડેટા સેન્ટર ભારતમાં ખોલશે. ભારતની સૌથી પહેલી હાઇડ્રોજન બસ સેવા કયા શહેરમાં શરૂ થઈ છે? હાઇડ્રોજન બસ સેવા દિલ્હીમાં શરૂ થઈ છે. ભારતની સૌથી પહેલી છે. આપણા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યું છે? હાલમાં જ એમને સ્વીડનનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળેલો છે. આના ઉપર ડીપમાં જશું. બરાબર,
સ્વીડનનો સર્વોચ્ચ નાગરિક સન્માન મોદી સાહેબને મળ્યો છે હાલમાં. કયા આઈઆઈટી દ્વારા ભારતની સૌથી પહેલી એકીકૃત CCUS ફિલ્ડ પ્રયોગશાળા શરૂ કરવામાં આવી છે? તો આ આઈઆઈટી બોમ્બે શરૂ કરી છે. CCUS પ્રયોગશાળા ભારતની સૌથી પહેલી આઈઆઈટી બોમ્બે શરૂ કરી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે શૂન્યથી અંતર પ્રદર્શનીનું ઉદ્ઘાટન છે ઓકે એ કયા સ્થળેથી કર્યું છે? આ અમેરિકાના ન્યુયોર્ક ખાતેથી કર્યું. શૂન્યથી અનંત પ્રદર્શની આ અમેરિકાના ન્યુયોર્ક ખાતેથી એસ જયશંકર વિદેશ મંત્રીએ લોન્ચ કર્યું છે. જીઓ પ્લેટફોર્મના નવા મેનેજિંગ ડાયરેક્ટર કોણ બન્યું છે? તો આકાશ અંબાણીના નવા મેનેજિંગ ડાયરેક્ટર બન્યા છે. ભારતીય જુનિયર હોકી કપના નવા મુખ્ય કોચ કોણ બન્યું છે? તો ફેડરિક સોએજ એ નવા ભારતીય પુરુષ હોકી ટીમના નવા મુખ્ય કોચ બન્યા છે. હાલમાં ચર્ચામાં રહેલી એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ પરિયોજના કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો આંધ્રપ્રદેશની સાથે સંબંધિત છે. અને કયા દેશે ભારતમાં પોતાનો પેટ્રોલિયમ ભંડાર છે એ સ્ટોર કરવા માટે એક કરાર ઉપર હસ્તાક્ષર કર્યો છે? તો યુએઈ ભારતમાં પોતાનું પેટ્રોલિયમ ભંડાર સ્ટોર કરશે. આશરે 30 મિલિયન બેરલ જેટલો છે બરાબર એ પોતાનો સ્ટોરેજ ભારતમાં સ્ટોર કરશે. તો આ યુએઈ કરશે ભારતમાં. ક્લિયર? તો બસ આ સાથે 24 મેના કરંટ અફેરની વિદાય આપીએ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.